કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ પીડબ્લ્યુ ગુજરાતી પર સ્વાગત છે. યસ, આજના આ અમેઝિંગ સ્ટ્રેટેજી વિડીયોમાં આપણે ગુજરાત બોર્ડને સમજવાનો પ્રયત્ન કરીશું. ગુજરાત બોર્ડે કેમેસ્ટ્રી માટે બ્લુપ્રિન્ટ કેવી આપી છે, કેમેસ્ટ્રી 2025 નું ગુજરાત બોર્ડનું પેપર કેવું હશે એની ચર્ચા કરીશું કે ભાઈ બ્લુપ્રિન્ટ થી સમજીશું ઇન ડિટેલ કે આજે શું વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કેમેસ્ટ્રીના અપકમિંગ પેપર માટે. તો શરૂ કરીએ છીએ બ્લુપ્રિન્ટને સમજવાનું. જોઈ લો કઈ ગુજરાત બોર્ડની નોટિફિકેશન પ્રમાણે બ્લુપ્રિન્ટ કંઈક આ રીતની છે. 2024-25 માટેની આ સ્પેસિફિક બ્લુપ્રિન્ટ છે, જેમાં તમે જાણો છો એ પ્રમાણે પાર્ટ એમાં 50 MCQ રહેશે, જ્યારે પાર્ટ બી ની અંદર થિયરી સેગમેન્ટમાં 50 માર્કના થિયોરેટિકલ પ્રશ્ન તમારે લખવા પડશે. હવે જ્ઞાન, સમજ અને ઉપયોજન. જ્ઞાન એટલે કે જે સામાન્ય ટેક્ટિક્સ વાળા ક્વેશ્ચન હોય, એનસીઆરટી ની બેઠી લાઈન હોય, તો એવા 5 MCQ હશે. પાર્ટ બી માં એવા 5 માર્કના સવાલ સીધા હશે. સમજ એટલે કે થોડું તમે સમજ્યા હો, ભણ્યા હો તો આવડે એવા 13 પ્રશ્નો MCQ હશે, અને સમજ માટેના પાર્ટ બી માં કુલ ગુણ 15 હશે. ઉપયોજન માટેની અગર વાત કરીએ તો એ ઉપયોગો કહી શકો તમે તેવા 17 પાર્ટ એમાં હશે, પાર્ટ બી માં 15, અને ઉચ્ચ વૈચારિક શ્રેણી એટલે કે થોડુંક સારા એવા પ્રશ્નો વિચારી શકાય એવા સારા દાખલા એવા 8 MCQ હશે. અહીંયા અનુમાન અથવા મૂલ્યાંકન વાળા 7, થિયરી સેગમેન્ટમાં 8 અને 7 એ જ સેક્શનમાં રહેશે. ક્લિયર છે? હવે વાત કરીએ આગળ આપણે. જો ધારો કે ભાઈ પાર્ટ એ માં OMR હશે, જેમાં બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે, 50 પ્રશ્નો 50 માર્ક. સેક્શન બી થિયોરેટિકલ છે, પાર્ટ બી થિયોરેટિકલ છે. એની અંદર વિભાગ 1 સેક્શન એ માં 8 પ્રશ્નો લખવાના છે 12 માંથી, એટલે અહીંયા તમને 4 પ્રશ્નો ઓરમાં મળી જશે. એ જ રીતે જનરલ વિકલ્પ છે. પાર્ટ બી ના સેક્શન બી ની વાત કરીએ તો એની અંદર આપણે તમારે 9 માંથી કેવલ 6 લખવાના છે, જે 3 માર્કનો એક ગુણ, 6 તરી 18. પાર્ટ બી ના જ થર્ડ સેક્શન, જેમાં 4 માર્કનો એક પ્રશ્ન છે, અને એવા તમારે 6 માંથી માત્ર 4 પ્રશ્નો લખવાના છે, એટલે કે 2 ઓપ્શન અહીંયા મળશે. કુલ વિકલ્પની વાત કરીએ તો 4, 5, 6, 7, 8, 9 ટોટલ તમારા થિયોરેટિકલ સેગમેન્ટમાં 9 ક્વેશ્ચન ઓરમાં નીકળશે, જેમાં 2 માર્ક વાળા 4, 3 માર્ક વાળા 3 અને 4 માર્ક વાળા 2 પ્રશ્નો હશે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા યુનિટ દીઠ ગુણભાર આપ્યું છે વિકલ્પ વગર. ધ્યાન આપજો, જનરલ વિકલ્પ સાથેનો, વિકલ્પ વગરનો. આ ચેપ્ટર દીઠ ગુણભાર રહેતો નથી, નોંધ ખાસ વાંચો. પ્રકરણ દીઠ ગુણભાર નમૂનાનું જે સેમ્પલ પેપર આપ્યું છે એની અંદર જોવા મળે, પણ એ બદલાઈ શકે છે, પરંતુ યુનિટ દીઠ ગુણભાર ફિક્સ રહેશે. તો યુનિટ દીઠ વાત કરીએ તો યુનિટ એ જે ફિઝિકલ કેમેસ્ટ્રી છે, ફિઝિકલ કેમેસ્ટ્રીના 3 ચેપ્ટર, દ્રાવણો, વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિકી, જેના કુલ 31 માર્ક છે. 3 ચેપ્ટરના 31 માર્ક, એટલે ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર 10 માર્કનું છે એવું કહી શકાય. ચેપ્ટર વાઇઝ વેટેજ જનરલી ચેન્જ થતો હોય છે, પણ યુનિટ દીઠ વેટેજ મેન્ટેન કરવાનો ગુજરાત બોર્ડ પૂરતો ટ્રાય કરે છે. સાથે સાથે યુનિટ 2, જેમાં 2 ચેપ્ટર છે ઇનઓર્ગેનિક, જે બહુ સરળ છે, DNF વિભાગ અને સંકીર્ણ સવર્ગ સંયોજનો. તો સંકીર્ણ કે સવર્ગ સંયોજનોને DNF ના 20 માર્ક છે. તો ધ્યાન આપો, આ 2 ચેપ્ટરમાંથી ગમે તે ચેપ્ટરનું ગમે તે વેટેજ બદલે 20 માર્ક તો રોકડા છે, તમે સહેલાઈથી લઈ શકો છો. જ્યારે પાછલા 5 ચેપ્ટર બુક 2 જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, જૈવિક અણુઓ અને એમાઇન, તો આ બધા ચેપ્ટરોનું, એમાઇન ને જૈવિક અણુઓ, આ બધા ચેપ્ટરોનું વેટેજ 49 માર્ક્સનું છે. બરાબર, 5 ચેપ્ટર 49, એટલે ઈચ એન્ડ એવરી ચેપ્ટર તમે આશરે જુઓ તો 10 માર્કનું છે એવું કહી શકાય, આશરે, જેમાં પ્લસ માઇનસ કરતા હોય છે. યુનિટ દીઠ ભાર ફિક્સ રહેતો હોય છે, તો એની પર ફોકસ કરવું. નેક્સ્ટ તમે આગળ જો હવે આપણે જોઈ લઈએ તો એના પછી તમને ખાસ જે બ્લુપ્રિન્ટ પર ધ્યાન રાખવા જેવી વસ્તુ છે એ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી. હવે જો હું તમને બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર આપી અને એનું બી માર્કના જે બી સેગમેન્ટ છે એમાંથી કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાયા છે એનું એનાલિસિસ કરીએ તો એ બહુ મહત્વનું રહેશે. ધ્યાન આપજો, આ બોર્ડનું સેમ્પલ પેપર છે. જનરલી પ્રકરણ એના એ જ રહે છે, પણ ક્વેશ્ચન બદલાતા હોય છે. તો આ વિભાગમાં બી વિભાગના 3 પ્રકાર છે, તમને ખબર જ છે. હવે ધ્યાન આપજો, ખાસ વસ્તુ, ગુજરાત બોર્ડ માટે કેલ્ક્યુલેટર અલાઉડ છે, લોક ટેબલ બી તમને મળી જાય. હવે ધ્યાન આપજો, ધારો કે પહેલો પ્રશ્ન વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો છે,
બીજો પ્રશ્ન રાસાયણિક ગતિકીનો છે. તો ચેપ્ટર વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે બીજું ચેપ્ટર, રાસાયણિક ગતિકી ત્રીજું ચેપ્ટર. CuCl2 વાળો પ્રશ્ન DNF વિભાગનો છે, ચેપ્ટર નંબર 4 નો છે. ક્રોમિયમની તૃતીય એટલે ચેપ્ટર નંબર 4 ના પ્રશ્નો અહીંયા 2 પૂછાયા છે. ચેપ્ટર નંબર 5 નો સમઘટકતાનો છે, ચેપ્ટર નંબર 5 ના પણ 2 પ્રશ્નો છે. યાદ રાખજો, ચેપ્ટર નંબર 4 અને 5 અહીંયા વધારે પૂછાય છે. ધાતુ કાર્બોનિલ અગેન ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 5 ના 3 પ્રશ્નો પૂછાયા છે. ટોલ્યુઈનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરનો પ્રશ્ન છે. વુડ્સ ફિટિંગ હેલો આલ્કેન હેલો એરિનનો. ફિનોલની બનાવટ અગેન આલ્કોહોલ ફિનોલ ઇથર. તો ચેપ્ટર નંબર 6 માંથી એક પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 7 માંથી 2 પ્રશ્ન છે. સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડની પ્રક્રિયા, આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાંથી એક પ્રશ્ન છે. ગ્લુકોઝ એટલે કે જૈવિક અણુઓમાંથી એક પ્રશ્ન છે. અને નેક્સ્ટ પ્રોટીન જૈવિક અણુમાંથી 2 પ્રશ્ન થયા. જૈવિક અણુમાંથી 2 પ્રશ્ન છે. આલ્કોહોલ ફિનોલમાંથી અહીંયા 2 પ્રશ્ન છે. અને આલ્ડિહાઇડ કીટોનમાંથી એક પ્રશ્ન છે. હેલો આલ્કેન હેલો એરિનમાંથી પણ એક પ્રશ્ન. તો આટલું તમે વેટેજ જોઈ શકો છો. એ રીતે સેક્શન બી ની વાત કરી લઈએ તો પહેલું દ્રાવણો ચેપ્ટર, પહેલા ચેપ્ટરમાંથી 3 માર્કનો ક્વેશ્ચન. વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાંથી 3 માર્કનો ક્વેશ્ચન છે. કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકીમાંથી પણ 3 માર્કનો ક્વેશ્ચન. KMnO4 એટલે DNF માંથી પણ એક 3 માર્કનો છે. SN2 SN1 વચ્ચેનો ભેદ ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન હેલો એરિન માંથી પૂછાયેલો છે. આલ્કોહોલનું નિર્જલીકરણ ચેપ્ટર નંબર 7 નો પ્રશ્ન છે. ઇથેનોલ ને પ્રોપેનોલ વચ્ચેનો ક્રોસ આલ્ડિહાઇડ પ્રોપેનાલ, બરાબર, આલ્ડિહાઇડ નો ક્રોસ આલ્ડોલ પૂછેલું છે. તો એ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? ચેપ્ટર નંબર તમે કહી શકો 8મું ચેપ્ટર, આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. બેન્ઝામાઇડમાંથી એઝોરંગકો, તો એમાઇન ચેપ્ટર નંબર 9 નો પ્રશ્ન છે. અને સમાન કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો, તો જુઓ તમે અહીંયા ચેપ્ટર નંબર 9 ના અહીંયા 2 પ્રશ્નો પૂછાયેલા છે. હવે પાર્ટ સી છેલ્લી વાત કરી લઈએ, જેમાં 4 માર્કના પ્રશ્ન હોય છે. તો આમાં ફિક્સ પેટર્ન રહે છે. દ્રાવણોમાંથી 4 માર્કનો વારંવાર પૂછાતો હોય છે. રાસાયણિક ગતિકીમાંથી પણ 4 માર્કનો પૂછાયેલો છે. સારણ ચેપ્ટર નંબર 1, 2, 3 3માંથી લાઇનસર 4 માર્કના પ્રશ્નો છે. આ સિવાય સંકીર્ણ સંયોજનોમાંથી પણ 4 માર્કનો એક જનરલી પૂછાતો હોય છે. એનિલિન એટલે નાઇટ્રોજન વાળા એમાઇન સંયોજનમાંથી પણ એક 4 માર્કનો પ્રશ્ન પૂછાયેલો છે. અને બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ એટલે આલ્ડિહાઇડ ફિનોલ, આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, જે તમારું ચેપ્ટર નંબર 8 થઈ જશે, એમાંથી પણ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે મેજરલી 4 માર્કના પ્રશ્નોની વાત કરો ને તો 1, 2, 3, 5, પછી આ એનિસોલ છે ને, એટલે હા, તો એ એનિસોલનું નાઇટ્રેશન, સોરી એનિલિન નથી, એનિસોલ છે. હા, એટલે ધ્યાન આપજો. એનિસોલ એટલે ચેપ્ટર નંબર થઈ જશે આ તમારું 8મું થશે. અને આ નીચે બી અગેન 8મા ચેપ્ટરનો પ્રશ્ન પૂછાયેલો છે. તો આ રીતના પ્રશ્નો હાઈએસ્ટ પૂછાય છે. તમે કહી શકો આલ્ડિહાઇડ કીટોનમાંથી 2 પ્રશ્ન કે એક પ્રશ્ન આવે જ. એનિલિન નથી, ભૂલથી મેં એનિલિન કીધું હતું. આલ્ડિહાઇડ કીટોનમાંથી એક પ્રશ્ન ચોક્કસ આવશે, ઓછામાં ઓછો, વધારે હોય તો 2 બી આવી શકે છે. આ પ્રમાણે સંવર્ગ સંયોજનોમાંથી 4 માર્કનો પાક્કો છે. અને આગળના ફિઝિકલ કેમેસ્ટ્રીમાં 4 માર્કનું છે. એટલે જો હું તમને એક સાચી એડવાઇસ આપું, જે વિદ્યાર્થીઓ પાસ થવાથી ડરતા હોય ને, તો તમે સૌથી પહેલા DNF અને કોર્ડિનેશન કરી કાઢો. પછી છેલ્લા ચેપ્ટર પકડો. કયા છેલ્લા ચેપ્ટર છે? વિદ્યુત રસાયણ વિજ્ઞાન સહેલું છે, રાસાયણિક ગતિકી સહેલું છે, હેલો આલ્કેન હેલો એરિન સહેલું છે, એમાઇન સંયોજનો સહેલું છે. આટલા ચેપ્ટર અને જૈવિક અણુઓ ગોખવા વાળું છે. આટલા બી કરી દો તો તમે આરામથી સારામાં સારી રીતે ગુજરાત બોર્ડમાં 50 થી 60% કવર કરી શકો છો. તો ધેટ્સ ઇટ. આ રીતની પેપર પદ્ધતિ રહેશે બ્લુ પ્રિન્ટ પ્રમાણે. જો NCERT પ્રમાણે તમે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરો તો ગુજરાત બોર્ડમાં સ્કોર કરવો ખરેખર સહેલો છે. મળીશું આવી બીજી સ્ટ્રેટેજી સાથે આપણી જ ચેનલ PW ગુજરાતી પર. આવજો. આભાર. થેન્ક યુ.